તો મિત્રો ફાઇનલી એને પોરબંદર પૂગી ગયા અને પોરબંદર આવીને એને સીધા એને આપણે આવી ગયા કીર્તિ મંદિર. ઓલો અંદર જઈને જોયા કેમ કે એને આ બાજુ રહું હું ભાણવડ બાજુ, પણ પોરબંદર આવ્યો ને અહીંયા એને ક્યારે આવ્યો નથી કીર્તિ મંદિર. તો ફાઇનલી પૂગી ગયા. તો હાલો અંદર જઈને આપણે જોઈએ બધું. અહીંયા છે ને ગાંધીજીનું છે ને બધું છે, તો હાલો અંદર જઈને જોઈએ. તો મિત્રો અહીંયા છે ને કીર્તિ મંદિર, અહીંયા છે ને ગાંધીજી બાપુ છે ને જન્મ થયો હતો, તો છે ને ગાંધીજીનું જન્મ સ્થળ કહેવાય બોલે. તો કીર્તિ મંદિર છે નહીં, તમને તો ખબર હે પણ તો એવું કહી દઉં. ચાલો કન્ટિન્યુ જો અંદર આવી ગયા આપણે. ચાલો હવે અંદર જઈને જોઈએ શું શું છે આપણે. તો અહીંયા બોર્ડમાં આપણે લખેલું છે બધું. पूज्य महात्मा गांधी जी का जन्म स्थल. મિત્રો અહીંયા હે ને જો ગાંધીજીનો હે ને આ રૂમમાં હે ને જન્મ થયો હતો એવું કે હે. જો અહીંયા બોર્ડમાં લખેલું જો આ રૂમ છે. અને હજી અહીંયા તો આપણે ગાંધીજીના માતા પિતા. તો મિત્રો અહીં લખેલું છે ઉપર, નીચેથી ઉપર જવા 30 મિનિટનો ટાઈમ લાગશે. જો તમે હાલો જાય આપણે અંદર. ऊपर से नीचे करने में 30 मिनट समय लगेगा और फिर जरा नीचे करके चलो पीछे धीरे करना, गिरना मत वस्तु गिरने तो बहुत जोर से लगेगी. મિત્રો આ હે ને આખું હે ને ગાંધી બાપુનું ઘર હે. જો તમે કેવડું ઘર હે. હજી તો હે ને આમ બહુ બધું હે. આમ અલગ અલગ એટલા રૂમ હે ને, ભૂલ ભૂલૈયા જેવું થઈ ગયું એટલા રૂમ. તો હાલો હવે કન્ટિન્યુ છે ને આગળ જઈએ આપણે. જેટલું હોય એટલું જોઈ નાખ્યું. વિડીયોમાં આગળ બના રહેજો. ને તમે ક્યારેક કીર્તિ મંદિરે ના આવ્યા ને, તમારો વિડીયો જોવો ને તો તમને બધું જોવા મળી જાય. ચાલો કન્ટિન્યુ થાય હવે. પહેલા માળેથી હે ને આવ નીચેથી પહેલા માળે આવ્યા અને ત્યાંથી આ હે ને હવે બીજા ત્રીજા માળામાં છે ને ઘણા માળ. જો તમે નીચે હે ને રાખ્યું તું હે ને નીચેથી ઉપર જરા 30 મિનિટનો ટાઈમ લાગશે. હાલો આગળ હજી 2-3 માળ હે, ખબર નહીં કેટલા હવે કન્ટિન્યુ થાય પછી ખબર પડે. આખું જોઈ જ નાખીએ. મેં પહેલી વાર આવ્યા તો જોઈ નાખ્યું. અહીંયા તો તડકો આવી ગયો મિત્રો. ભાઈ સાહેબ બહુ એટલે બહુ મોટું છે ગાંધી બાપાનું બોલે તો ઘર. અહીંયા આ તો કંઈક શું હોય આપણે તો કંઈ એટલો ખ્યાલ છે નહીં. તમને કંઈક ખબર હોય ને તો કોમેન્ટમાં જણાવી દેજો, જેથી મને ખબર પડે. ચાલો કન્ટિન્યુ હવે આગળ જાય. હજી એક આ બાજુ રૂમ છે.
એટલે બહુ બધા રૂમ છે ગાંધી બાપુ ને અહીંયા આ કડા કેવા ના આવ્યા મિત્રો તમને ખબર હોય ને તો જરાક કોમેન્ટમાં જણાવજો ગામડાના જે લોકો હશે ને આપણો વિડીયો જોતા હે ને એને તો ખબર જ હશે બહારના હે ને સિટીના બોલે તો એને લગભગ નહીં ખબર હોય તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો આ બે કડા અહીંયા શું કામ આપ્યા છે થોડો કન્ટિન્યુ હવે આગળ જાય હવે હું તમને બતાડું ગાંધી બાપુના હે ને એની જે વસ્તુ જે ઉપયોગ કરીને ને એ બધું હે ને અંદર અહીંયા છે મેં જોયું નથી આમ બહારથી જોયું હાલો કન્ટિન્યુ આપણે અંદર જઈને જોઈએ કેમ કે હે ને બહારથી તમે થોડુંક દેખાણું હોય બધું અલગ અલગ એની જે યુઝ કરેલી બધી વસ્તુ છે તો હાલો કન્ટિન્યુ અંદર જઈને બતાવું તમને તો અહીંયાથી આપણે ચાલુ થાય છે તમે ખાલી જોતા જાઓ આમ હે ને મજા આવે અહીંયા તો મિત્રો હે ને પુસ્તકો રાખ્યા છે બધી હે ને ગાંધી બાપુજી જે કંઈક વાંચ્યું હોય કે હે ને એ બધું કે એના પુસ્તકો ને બધું અહીંયા રાખેલું છે આજે જો ઓલી બાજુ છે કન્ટિન્યુ અહીંયાથી આપણે જોતા જાય રેતી આ કેવી રીતે વાપરે એ કઈ ખબર ના પડે કેમ કે આપણે તો ખ્યાલ હોય ને તો આ બાજુ ગ્લાસ ને બધા વાસણો હતા ને જે ગાંધી બાપુ જે ઉપયોગ કરતા ને એ બધા આપણે આ બાજુ રાખેલા છે થાળી ને રોટ મિત્રો હવે આ છે ગાંધી બાપુજી અને એને પત્ની કસ્તુરીબા.
તો મિત્રો હવે નીચેથી જુઓ આપણે હે ને, નીચેથી આપણે બીજા માળે આવી ગયા. આપણે બીજો માળ છે ને અહીંયા હે ને ગાંધી બાપુજીના જૂના બધા ફોટા છે, બાળપણના ને બધાય, ને બીજી જૂની ભાઈ એ બધી વસ્તુ અહીંયા રાખેલી છે. હાલો તમને બતાવું. બે બાજુ રાખેલી છે, બે બાજુ આપણે લેતા જાય. મારું માનો ને તો એકવાર અહીંયા કીર્તિ મંદિરે જરૂર આવજો, કેમ કે આપણા ગાંધી બાપુ જે દેશ આઝાદ કરાવ્યો ને એના વિશે આપણે આમ જાણ ના હોય, ખબર ના હોય, જોતા હું જોઈએ. અહીં એકવાર આવીને એને જરૂર જોઈ જાજો. ને આપણે અહીં પોરબંદરમાં જ આવેલું છે, બીજે ક્યાંય દૂરે નથી જવું પડે. હવે ને તમે આવ્યા આવે ને તો જરૂર એકવાર કીર્તિ મંદિરે આવજો. આ બધું કંઈક રાખેલું છે, શું હોય આ તો આપણે કંઈ ખ્યાલ નથી. પછી જો બાકસ છે કે હું, આ બાકસ જેવું લાગે છે. આ બાજુ જો એટલા બધા જૂના જૂના ફોટા રાખ્યા છે. જો આ ગાંધી બાપાનું ઘર હતું ને એમાં ઝૂંપડી જેવું છે ને એ બધું. પછી અંગ્રેજો દેખાય છે. પછી આ કઈક ડોલી જેવું, બળદગાડા જેવું દેખાય છે. ચાલો મિત્રો, બધું જોવાઈ ગયું હોય, કન્ટિન્યુ હવે નીચે જઈએ આપણે. હવે જોઈએ કઈ અહીંયા જોવાનું હોય ને તો પછી એને જઈએ બીજે.